મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનો યુનિટ 2 માં પાર્ટ 3 સમજવાનો છે. અગાઉ આપણે પાર્ટ 2 સમજેલા અને પાર્ટ 2 માં આપણે એક્ટિવિટી 6 સુધી સમજી ગયેલા છીએ. હવે વારંવાર કહું છું કે પ્રેક્ટિસ જેટલી બને એટલી વધારે કરતા રહેજો. હવે આજે આપણે એક્ટિવિટી 8 એ સમજવાની છે, પણ એના પહેલા હું તમને કહી દઉં કે આપણે એક્ટિવિટી 7 માં એક વોલ્ટામીટર બનાવવાનું છે અને એ વોલ્ટામીટરની આખી જે પ્રોસીજર છે કે તમે કઈ રીતે વોલ્ટામીટર બનાવશો એ પ્રોસીજર આખી તમને ચોપડીમાં આપેલી છે અને એના માટેની મટીરિયલ તમારે એના માટે શું જોઈએ એ પણ બુકમાં આપેલું છે. એટલે એને જોઈ અને તમારે એ બુકમાંથી વોલ્ટામીટર જાતે રેડી કરવાનું છે. એટલે આપણે એક્ટિવિટી 7 કરતા નથી, એ તમારે ઘરે બેઠા બેઠા જાતે કરવાનું છે. હવે અહીંયા આપણે એક્ટિવિટી 8 એ સમજીએ. મેગા રાઈડ, મેગાનો લાંબો પ્રવાસ. બરાબર, અત્યારે તમને ખબર જ છે કે મેગા નીચે આખી જે રૂટ બનવાનો છે એના માટે જ્યાં જે જગ્યાએ ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો કે મોટા મોટા પિલરો, ઓવરબ્રિજીસ તમને દેખાય છે, કારણ કે મેટ્રો ટ્રેન આવી રહી છે એના માટે આ તૈયારી છે. તો મેટ્રો પ્રોજેક્ટ માટેનું અહીંયા દરેક જગ્યાએ તમને આ મોટા મોટા પિલર્સ ને બધું દેખાય છે. તો એના અનુસરીને આ યુનિટ પાર્ટ છે તે તમારે સમજવાનો છે. ચાલો, તો મેટ્રો વિશેનો યુનિટ સમજીશું. હવે અહીંયા હું રીડ કરું છું અને જ્યાં પણ હાર્ડવર્ડ હશે એ હું તમને સમજાવતી જઈશ, તમે નોટ ડાઉન કરતા જજો. બરાબર. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ રાજ્ય. તો ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર છે અને વેપારનું કેન્દ્ર પણ છે. સેન્ટર ઓફ બિઝનેસ એટલે વેપારનું કેન્દ્ર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. આશરે 50,000 લોકો આ બંને રાજધાની, કઈ નવી અને જૂની રાજધાની વચ્ચે પ્રવાસ કરે છે. દરરોજે એ લોકો ટ્રાવેલ કરે છે. So we need a good transport facility. તેથી આપણે એક સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે પરિવહન સગવડ કે પરિવહન વ્યવસ્થાની જરૂર છે આપણને. આ બંને રાજધાની અને અમદાવાદ વચ્ચે જે ટ્રાવેલ કરવાનું છે એના માટે આ સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. The government started 2,000 crores company for that project. The name, આ કંપનીનું નામ શું છે? The name of the company is Mega. મેગાનું ફૂલ ફોર્મ શું છે? તો મેટ્રો લિંક. ઈનું એક્સપ્રેસ, ફોર ગાંધીનગરનો જી એન્ડ અહેમદાબાદ એનો અહેમદાબાદ. આનું આખું ફૂલ ફોર્મ અહીંયા લખેલું છે. તમને પૂછી શકે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ મેગા, તો આપણને આવડવું જોઈએ કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. The cost for this project is about 1,200 crores. હવે આપણે એનું ટ્રાન્સલેશન કરીશું. ચાલો, બરાબર, ધ્યાન આપજો. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કરેલું છે. સરકારે તે યોજના માટે ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ, બરાબર, કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. તો આ યોજના માટે સરકારે 2,000 કરોડની કંપની શરૂ કરી છે અને આ કંપનીનું નામ શું છે? મેગા. બરાબર, મેગા એટલે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. હવે આ યોજના પાછળ ખર્ચ કેટલો થવાનો છે? તો આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. This metro rail project has 2 phases. In the first phase there will be 3 lines.
north south corridor, east west corridor and underground corridor. Total length of all the three lines will be 76 kilometer. હવે અહીંયા જુઓ કે આ મેટ્રો રેલ યોજના છે એના બે તબક્કા છે. ફેઝિસ એટલે તબક્કા. ફેઝિસ એટલે તબક્કા. In the first phase પહેલા તબક્કામાં there will be 3 lines. 3 લાઈન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ પશ્ચિમ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. બરાબર, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ કોરિડોર. ત્રણેય લાઇનની ટોટલ લેન્થ કેટલી હશે તો 76 કિલોમીટર. 76 કિલોમીટર ત્રણેયની ટોટલ લેન્થ હશે. બરાબર, સમજ પડી હવે અહીંયા તમને કે ટોટલ લેન્થ કેટલી છે તો 76 કિલોમીટર. તો આમાંથી આપણને ક્વેશ્ચન કાઢવા હોય તો આપણને અહીંયા જો એક તો હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. આ રીતે પૂછી શકે કે કેટલી લાઇન્સ હોય ફર્સ્ટ ફેઝમાં. હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. તો શું આવે? ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. નેમ ધેમ તો નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, અંડરગ્રાઉન્ડ કોરિડોર. પછી એમ પૂછે કે વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ. તો શું લખશો? તો the total length of the 3 lines will be 76 કિલોમીટર. તો બરાબર, આ ક્વેશ્ચન આન્સર આવા પૂછાય તો આપણને આવડવા જોઈએ. હવે સેકન્ડ, the north south corridor will connect Ashram Road to ગાંધીનગર. નોર્થ સાઉથ કોરિડોર બરાબર, ઉત્તર અને દક્ષિણ કોરિડોર છે વિલ કનેક્ટ ત્યાંને જોડાશે તો આશ્રમ રોડ થી ગાંધીનગર સુધી. This corridor will be 32.65 meters long. It will start from SPMC Vasna on National Highway 8A. It will pass through Vasna, Pardi, VS Hospital and Town Hall. તો આ ઉત્તર દક્ષિણ, હવે આનું ટ્રાન્સલેશન કરું છું. નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ અહેમદાબાદ. તો ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં એપીએમસીથી શરૂ થશે અને શરૂ થઈને તે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. બરાબર, સ્ટાર્ટ ક્યાંથી થશે? એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A થી ચાલુ થઈ અને પસાર ક્યાંથી થશે તો વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. કયો કોરિડોર? નોર્થ સાઉથ કોરિડોર. બરાબર, ધ્યાન રાખજો. This line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. There are 2 more junctions on this line, Info City and Gift City. There will be 31 stations on this corridor. હવે અહીંયા આનું ટ્રાન્સલેશન કરીએ કે આ લાઈન જે છે તો આ લાઈન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. બરાબર, ક્યાં મળશે? પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. એક કોબા સર્કલથી થોડું ડાબી તરફ વળવાનું લખ્યું છે ને, લેફ્ટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ, એટલે થોડુંક ડાબી તરફ વળવાનું. તે ગાંધીનગર તરફ જશે. બરાબર, ડાબી તરફ વળીને ગાંધીનગર તરફ જશે. આ લાઈન પર બીજા 2 જંકશન છે. કયા મોટા 2 જંકશન છે તો ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી. અને આ કોરિડોર પર ટોટલ કેટલા સ્ટેશન આવશે તો 31 સ્ટેશન આવશે. બરાબર, સમજ પડી? તો આ
ઈસ્ટ વેસ્ટ કોરિડોરની વાત. બરાબર, હવે સમજ પડી અહીંયા કે નોર્થ સાઉથ કોરિડોર ક્યાંથી શરૂ થશે? એપીએમસી વાસણા હાઈવે નંબર 8 એ પસાર ક્યાંથી થશે? તો વાસણા, પારડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ. અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇન્કમટેક્સ જંકશનથી અને ત્યાંથી એ થોડુંક લેફ્ટ વળી અને કોબા સર્કલથી થોડું લેફ્ટ વળશે અને ગાંધીનગર તરફ જશે. અને એમાં બે મોટા જંકશનો કયા છે? તો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. અને ટોટલ કેટલા સ્ટેશન આવશે એમાં? 31 સ્ટેશન. ઓકે, તો સમજ પડી આમાં? જે પેરેગ્રાફ સમજાયા એમાં સમજ પડી ગઈ ને? હવે દરેક પેરેગ્રાફનો ક્વેશ્ચન નથી પૂછતી, એ તમારી જાતે તમારે કાઢવાના અને આન્સર લખવાના છે. બરાબર, હવે બીજો પેરેગ્રાફ. Now let us go on the east-west corridor. It will start from Kalupur. It will run through the main area of Ahmedabad. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Thaltej Crossing will be the last station of this route. It will be the terminus of east-west corridor. Total length of this line will be 10.90 kilometers. It will connect the eastern and western Ahmedabad. હવે જો આપણે અગાઉ નોર્થ સાઉથ કોરિડોર વિશે આખું સમજ્યા કે જે નોર્થ સાઉથ કોરિડોર છે એ એપીએમસી વાસણાથી હાઈવે 8 ચાલુ થઈ પસાર વાસણા પારડી થશે. પછી આ નોર્થ સાઉથ કોરિડોર કોને ક્રોસ થશે? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇન્કમટેક્સ જંકશને. અને ત્યાંથી થોડુંક લેફ્ટ લઈ કોબા સર્કલથી લેફ્ટ લઈ અને ગાંધીનગર તરફ જશે. અને આ નોર્થ સાઉથ કોરિડોરનો મેઇન મોટા જંકશનો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી અને 31 સ્ટેશન ટોટલ છે. હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની વાત કરીએ તો હવે આપણે જઈએ છીએ ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર. બરાબર, તો હવે આપણે ત્યાં જઈએ. તે કાલુપુરથી શરૂ થશે. બરાબર, અહીં લખ્યું છે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. કાલુપુરથી શરૂ થશે. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. જે મેઇન એરિયા છે ત્યાંથી પસાર થશે. પછી આ લાઈન આઈટી સર્કલ તરફ જશે. ક્યાં જશે? આઈટી સર્કલ તરફ જશે. ત્યાં આઈટી સર્કલ દક્ષિણ તરફ જશે. પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટનું છેલ્લું સ્ટેશન કયું છે? તમને પૂછે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું લાસ્ટ સ્ટેશન કયું છે? તો થલતેજ ક્રોસિંગ એ તેનું લાસ્ટ સ્ટેશન રહેશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. અને આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. કેટલી? 10.90 કિલોમીટર રહેશે. અને તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. એટલે ટૂંકમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાં રહેશે? અમદાવાદના મુખ્ય વિસ્તારોમાં જશે. બરાબર, જે મેઇન એના એરિયા છે ત્યાં જશે. એટલે આ ધ્યાન રાખજો ને. એનું લાસ્ટ સ્ટેશન કયું છે? તો થલતેજ ક્રોસિંગ. એની લંબાઈ કેટલી છે? તો 10.90 કિલોમીટર. અને કોને જોડશે? તો ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. હવે આપણે આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન pillars and over bridges. This will be called elevated route. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. બરાબર, તો હવે અહીંયા આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. તો ચાલો હવે આપણે અહીંયા જોવાનું છે કે પહેલેથી મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર. મોટા ભાગના જે મેટ્રો રૂટ છે એ શેની પર હશે? પિલર્સ. પિલર્સ એટલે આપણે સ્તંભ કહેવા, પિલર્સ જ કહેવાનું. અને ઓવરબ્રિજીસ. This will be called elevated route. તો હવે તમને પૂછે કે what will be
called the elevated route. So most of the metro route will be on pillars and over bridges. These will be called elevated route. The travelers will enjoy the beautiful. જે મુસાફરો હશે એ ઉપરથી એ આ બ્યુટીફુલ એકદમ સુંદર નજારાનો શહેરના સુંદર નજારાનો એમ કે આનંદ માણશે. It will be a lovely view to see metro trains running on elevated track. આ જે ટ્રેક પર એમ કે સુંદર જશે તો એ જોવાનું એમ કે એક સુંદર નજારો જોવાનો એમ કે આનંદ સરસ હશે. તો આ અહીંયા જો મેટ્રો આખી મેગા ટ્રેનનો અહીંયા તમને ચાર્ટ દોરીને જ આપેલો છે. દેખાય છે? જો ચાર્ટ જુઓ તો દેખાયો ચાર્ટ? તો આ ચાર્ટ અહીંયા આપેલો છે. હવે આપણે જો નીચે જઈએ. હવે જો અહીંયા સામે જોઈ લો, રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો. બરાબર, આ અહીંયા તમને બધું ફોટામાં બતાવેલું છે. તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ. You will be able to travel without tickets in this metro rail. હવે આમાં ફેસિલિટી શું છે? કઈ રીતે તમે જઈ શકશો? મેટ્રો રેલનો ઉપયોગ કઈ રીતે તમે કરશો એ અહીંયા આપેલું છે કે તમે કઈ રીતે મેટ્રો રેલમાં જશો. બરાબર, તો આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. ટિકિટ તમારે લેવાની નહીં. તમે અત્યારે એએમસીમાં કે બીઆરટીએસમાં જાઓ તો તમારે ટિકિટ ખરીદવી પડે છે. અહીંયા તમારે ટિકિટ વગર જવાશે. યુ કેન યુઝ અ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમારે સ્માર્ટ કાર્ડની ઉપયોગ કરવો પડશે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે જ્યારે તમારા સ્ટેશનમાં પ્રવેશો તો તમારે સ્માર્ટ કાર્ડ જોડે રાખવું પડશે. બરાબર, યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે જ્યારે બહાર નીકળો, તમે જ્યારે પ્રવાસ કરી લીધો અને તમારું લાસ્ટ સ્ટેશન પર તમે જ્યારે બહાર નીકળો ત્યારે એને તમારે સ્વીપ એટલે ઘસી દેવાનું, એ કાર્ડને ઘસી દેવાનું. The system will automatically count the travel charges. આ અંદર જે એવી ટેકનોલોજી અંદર હશે જ કે તે તમારું એમ કે બધું જે ભાડું હશે એ આપોઆપ ગણી લેશે. પછી શું કહે છે? The trains will run without drivers. આ ટ્રેનમાં કોઈ ડ્રાઈવર હશે, ગભરાવાની જરૂર નહીં કે કોઈ પણ ડ્રાઈવર આવા હશે નહીં. વિધાઉટ ડ્રાઈવર આ ટ્રેન દોડશે. એના માટે કે તમારે ચિંતા નહીં કરવાની. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. સેફટી એટલે સુરક્ષા. હવે જે ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન, જે તંત્રજ્ઞાન છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. બરાબર, સેફટી એટલે સુરક્ષા. CBTC. હવે એનું ફૂલ ફોર્મ લખ્યું છે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. હવે આમાં સિગ્નલ ટેકનોલોજી હશે જે તમારા પ્રવાસને એકદમ સુરક્ષિત રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. બધી જે મેટ્રો કાર્સ છે એ કેવી હશે? એર કન્ડિશન વાળી હશે. The trains will travel at the maximum speed of 110 km per hour. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ. પ્રવાસ માટે તમે તૈયાર છો? તો જેવી મેટ્રો ટ્રેન આવે એટલે આપણે પ્રવાસ કરવા ઉપડી જઈશું. બરાબર, હવે આ આપણે એક્ટિવિટી 8A સમજ્યા. બધાને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. હવે આપણે એની એક્ટિવિટી 8B જોવાની છે. બરાબર, તો એક્ટિવિટી 8B આપણે સમજીશું. હવે અહીંયા જો શું કહ્યું છે? પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. હવે અહીંયા જે પુટ અ ક્રોસ ઓપ્શન એટલે ચેક્કો મારવાનો છે. જે ખોટો ઓપ્શન હોય પર ચેક્કો મારવાનો
અને મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. બરાબર. હવે જો અહીંયા હું રીડ કરું છું, જોજો. ઈસ્ટ વેસ્ટ or north south corridor will connect two parts of Ahmedabad. તો તમારે અહીંયા કહેવાનું છે કે ઈસ્ટ વેસ્ટ અમદાવાદના બે પાર્ટને જોડે છે કે નોર્થ સાઉથ કોરિડોર. બોલો ઈસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ. તો આપણે પહેલા નોર્થ સાઉથ કોરિડોરનો પેરેગ્રાફ સમજાય તો ગાંધીનગરને બધે જતી રહી અને પછી સેકન્ડ ઈસ્ટ વેસ્ટ સમજાય. તો રાઈટ આન્સર શું આવશે? ઈસ્ટ વેસ્ટ. તો ઈસ્ટ વેસ્ટ પર તમે રાઈટ ક્લિક કરો અને નોર્થ સાઉથ પર તમે ચેકો મારી દો. બરાબર. હવે સેકન્ડ, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો ટિકિટ સાથે નહીં જાય ને, તો સ્માર્ટ કાર્ડ છે, ટિકિટ તો લેવાની નથી, તો ટિકિટ પર ચેકો માર. થર્ડ, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રૂટ. તો આપણે એલિવેટેડ રૂટ પર ચેકો નથી મારવાનો, રાઈટ કરવાનું છે અને અંડરગ્રાઉન્ડ પર ચેકો મારવાનો છે, કારણ કે એલિવેટેડ રૂટ પર ચાલશે. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ડ્રાઈવર્સ કે વિધાઉટ ડ્રાઈવર્સ. તો એમાં ડ્રાઈવર્સ નથી એટલે આપણે વિથ પર ચેકો મારીશું અને વિધાઉટ પર રાઈટ ક્લિક કરીશું. ઓકે. હવે ફિફ્થ, ધ ટર્મિનસ for east west corridor will be થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. ઈસ્ટ વેસ્ટ કોરિડોર નું ટર્મિનસ છેલ્લું સ્ટેશન કયું છે? મેં તમને કહ્યું, યાદ આવે છે? ચાલો બોલો તો. ઓકે, થલતેજ ક્રોસિંગ એટલે કાલુપુર પર ચેકો મારીશું. બરાબર. તો આ આપણી એક્ટિવિટી